ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ. મિત્રો, અગાઉના 2 લેક્ચરમાં આપણે કેટલાક OMRની વાત કરી. એમ્પિયરના સર્કિટલ નિયમ ઉપર આધારિત અનંત લંબાઈના પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રો, રિંગ, આ બધાના OMR આપણે જોયા. આજે આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય તો એના ઉપર લાગતા બળો અંગે જે થિયરી આપણે ભણ્યા છીએ એના અનુસંધાનમાં કેટલાક OMR જોઈશું. મિત્રો, જો અહીંયા પહેલું OMR y બરાબર a sin પાઈ એક્સ અપોન એલ, જો એક્સની કિંમત 0 અને 2l વચ્ચે છે. આવા સૂત્ર અનુસાર વક્ર જેવો આકાર ધરાવતો આઈ વીજ પ્રવાહ આધારિત તારને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલો છે. ધારો કે હું અહીંયા પૃષ્ઠને લંબરૂપે સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતે દર્શાવું. મિત્રો, જો ચોકડીનો મતલબ ચુંબકીય ક્ષેત્ર બી પૃષ્ઠને લંબરૂપે અંદર તરફ જતી દિશામાં છે. જો આની અંદર આપણે આ સૂત્ર અનુસાર જો એક્સ 0 અને 2l, તો જો આ 0 અહીં અંતર વધતું ધારો કે આ 2l છે અને જો અહીં સાઇન વિધેય છે તો સાઇનનો આલેખ તમે જાણો છો કે સાઇનનો આલેખ આ રીતનો આવે. મિત્રો, સાઇનનો આલેખ આ રીતનો આવે તો 0 અને 2l વચ્ચે એક પરિભ્રમણ પૂરું થાય. ધારો કે આપણે આને O કહીએ, આને A કહીએ, તો આ રીતનો એક તાર ગોઠવેલો છે. જો આ તાર છે, વાયર છે, સાઇનના આલેખ જેવો વાયર છે. જો એક્સની કિંમત 0 અને 2l ની વચ્ચે લેવાથી આખું એક દોલન પૂરું થાય છે. બરાબર, અહીંથી વાય વધતું ઘટીને 0 થાય. ટૂંકમાં વાયનું મૂલ્ય એક્સ ઉપર આધારિત બતાવ્યું છે. આઈ વીજ પ્રવાહ આધારિત, તો ધારો કે આ તારમાં વહેતો પ્રવાહ આઈ છે, તો આ વાહક તાર ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હોય? તો હવે આપણે જે થિયરી ભણી ગયા યાદ કરો કે ભાઈ આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડની બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેના ઉપર લાગતું બળ DF બરાબર આઈ ડીએલ ક્રોસ બી. જો સુરેખ તાર અને એલ લંબાઈનો તાર હોય તો F બરાબર IL ક્રોસ બી. અહીં જો વક્ર તાર છે, વકો ચૂંકો તાર છે, તો આપણે નાના ખંડ લઈ અને બળ શોધવું પડે કે ભાઈ આ એક નાનો ખંડ, આ બીજો નાનો ખંડ, ત્રીજો નાનો ખંડ, ચોથો, પાંચમો, આવા નાના ખંડ લઈ અને આપણે બળ શોધવું પડે. તો ધારો કે આપણે નમૂના રૂપે અહીંયા એક નાનો ખંડ લઈએ. મિત્રો, જો ધારો કે નમૂના રૂપે એક નાનો ખંડ છે, આ નાના ખંડની લંબાઈ dl છે, એ ખંડમાં વહેતો પ્રવાહ I છે, તો આપણે IDL વિદ્યુત પ્રવાહ ખંડ ઉપર લાગતું બળ શોધી શકીએ. તો આ નાના ખંડ ઉપર લાગતું બળ, આ dl લંબાઈના I વિદ્યુત પ્રવાહ આધારિત નાના ખંડ ઉપર લાગતું બળ DF બરાબર IDL ક્રોસ બી થાય. આપણે આ સમગ્ર તાર ઉપર લાગતું બળ શોધવું છે, તો જો 0 થી A વચ્ચે આવા નાના ખંડો આવવાના, તો એવા દરેક નાના ખંડો ઉપર લાગતા બળો આવા શોધી અને સંકલન કરવું પડે. તો 0 થી A વચ્ચે ના વક્ર તાર પર લાગતું કુલ બળ આપણે ગણવું હોય તો આ નાના બળોનું સંકલન કરવું પડે. DFની આપણે કિંમત મૂકીએ. મિત્રો, તો જો આપણો આ તાર ઓથી ચાલુ થાય છે અને એ સુધી છે, તો આ OA વક્ર ઉપર લાગતું બળ શોધવાનું છે. ચલો, DFની જગ્યાએ તો જો 0 થી A DFની જગ્યાએ I dl
ક્રોસ બી થાય. આઈ દરેક ખંડમાં વહેતો પ્રવાહ સરખો જ હશે, ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે, તો એ બે સંકલનની બહાર નીકળી જાય. તો આઈ નીકળી જાય 0 થી a dl ક્રોસ બી. તો તમારે આ dl લંબાઈના ખંડોનું સંકલન કરવું પડે. 0 થી a વચ્ચે આવતા dl લંબાઈના સદિશોનું સંકલન. તો જો તમે આ સદિશ લો, પછી આ સદિશ લો, પછી આ સદિશ લો, અને આ રીતે આ બધા સદિશો ભેગા કરો તો આપણે ભણી ગયા સદિશોનો સરવાળો. તો સદિશોના સરવાળામાં જાણીએ છીએ કે સદિશોનો સરવાળો એટલે પહેલાંના પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ. તો આપણે આ બધા જ સદિશોનો સરવાળો કરીએ તો આ ઉથી ચાલુ કરીને એ સુધીનો આ આખો સદિશ થાય. તો અહીંયા આપણે આવું લખી શકીએ આઈ ઓ એ સદિશ ક્રોસ બી. સદિશોના સરવાળામાં આપણે જાણીએ છીએ પહેલાંનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ એ બધા જ સદિશોનો પરિણામી સદિશ થાય. જો આપણે બળનું મૂલ્ય શોધવું હોય મિત્રો, તો મૂલ્ય શોધવું હોય તો આઈ ઓ એ ક્રોસ બી એટલે ઓ એ બી સાઇન થીટા. જો થીટા એ ઓ એ અને બી વચ્ચેનો ખૂણો, તો જો ઓ એ આમ છે, ચુંબકીય ક્ષેત્ર બી અંદર, તો આ ઓ એ અને બી વચ્ચેનો ખૂણો 90 થાય. તો એ થીટા 90 થાય મિત્રો. માટે જો એફ બરાબર આઈ બોલો ઓ એ રેખાખંડની લંબાઈ, તો ઓથી એ રેખાખંડની લંબાઈ કેટલી થાય 2l, 0 થી 2l એટલે 2l થાય. આ બી સાઈન 90 અને સાઈન 90 બરાબર 1 થાય. માટે એફ બરાબર આ બગડો આગળ લખે 2ILB. તો આ રીતે બળ આવશે 2ILB. તો આપણો અહીંયા જવાબ આ આવશે ભાઈ 2BIL અથવા 2ILB. તો આ રીતે તમારે આ જવાબ મેળવી શકાય. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. ચલો હવે આપણે બીજું OMR જોઈએ. તો જો બીજું OMR કંઈક આવું છે. જો બીજું OMR આકૃતિમાં દર્શાવેલો તાર ABC. તો જો આ રીતની આકૃતિ છે મિત્રો. જો એ ચોકડીઓનો મતલબ ચુંબકીય ક્ષેત્ર બી પૃષ્ઠને લંબરૂપે અંદર તરફ જતી દિશામાં છે અને એની અંદર આવો એક તાર મૂકેલો છે. જો અહીંથી આમ, પછી અહીંથી તાર વાળીને આમ આવેલો છે. આ લંબાઈ 5 સેન્ટીમીટર છે, હારી લંબાઈ. આ લંબાઈ 4 સેન્ટીમીટર છે. તારનું નામ આપ્યું છે ABC. જો અહીંયા AC લંબાઈ પણ ગણી શકાય. તાર તો માત્ર આટલો જ છે. તો જો કર્ણ BCનો વર્ગ, કર્ણ BCનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો ABનો વર્ગ વત્તા ACનો વર્ગ. ચલો BCની જગ્યાએ 5, તો 5નો વર્ગ, ABની જગ્યાએ 4, 4નો વર્ગ વત્તા ACનો વર્ગ. 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 16ને આ બાજુ લાવો તો ACનો વર્ગ બરાબર 9, તો AC બરાબર 3 સેન્ટીમીટર. તો આ ACની લંબાઈ 3 સેન્ટીમીટર અથવા 0.03 મીટર થાય. બરાબર મિત્રો. જો હવે શું કહે છે, આ તારનું દળ આપી દીધું છે. બોલો તારનું દળ એમ કેટલું આપ્યું છે ભાઈ 10 ગ્રામ. કિલોગ્રામ કરો તો 10 × 10⁻³ કિલોગ્રામ. તેને ચુંબકીય ક્ષેત્રની 2 ટેસ્લામાં મૂકેલો છે. તો એ ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું 2 ટેસ્લામાં મૂકેલો છે. તથા તેમાંથી વહેતો પ્રવાહ, જો આપણે આ તારમાં વહેતો પ્રવાહ બતાવીએ આઈ, તો એ તારમાં વહેતો પ્રવાહ આઈ બરાબર 2 એમ્પિયર છે. તો તારનો પ્રવેગ શોધવાનો છે. હવે પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય, બળ લાગે તો પહેલાં આપણે બળ શોધવું પડશે. તો જો આ ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂક્યો છે અને આ જો વોકો તાર છે, આમ જઈને કશે આમ છે, તો આપણે નાના નાના ખંડ લઈ અને બળ શોધવું પડે. તો આપણે જો અહીંયા આગળથી આ એક નાનો ખંડ, બીજો નાનો ખંડ, ત્રીજો નાનો ખંડ, આવા બધા ખંડ લઈ અને બળ શોધીએ. તો અહીંયા જો નાના નાના ખંડ ઉપર લાગતું બળ DF બરાબર I dl ક્રોસ બી થાય. માટે સમગ્ર તાર ઉપર લાગતું કુલ બળ શોધવું હોય તો અહીંયા કુલ બળ શોધવું હોય મિત્રો
તો કુલ બળ શોધવું હોય તો આ નાના નાના બળોનું સંકલન કરવાનું, પણ આપણો તાર એ આગળથી સ્ટાર્ટ થઈ સી સુધી પથરાયેલો છે, એટલે એસીથી સી વચ્ચે એ અને સી વચ્ચે આવતા નાના નાના ખંડો અને નાના નાના ખંડો પર લાગતા બળોનું સંકલન માટે જો એફ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ એ થી બી ડીએફની જગ્યાએ શું આવે, આઈ ડીએલ ક્રોસ બી આવે. હજુ આ દરેક ખંડમાં વહેતો પ્રવાહ તો અહીંથી જે વહેતો છે એ જ હશે, એટલે આઈ સરખો હશે, બી પણ સરખું. તો જો એ સંકલનની બહાર કાઢી લઈએ, માત્ર કોનું સંકલન કરવાનું, એથી સી છે સોરી, એથી સી વચ્ચે આવતા તારના નાના નાના ખંડોનું સંકલન કરવાનું. હવે જો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ મિત્રો ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ સદીશો પણ ક્યાંથી ક્યાં સુધીના, એથી સી. તો જો તમે એથી સી વચ્ચેના ડીએલ 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 આ બધા જ ડીએલોનો સરવાળો કરો તો સદીશોના સરવાળામાં પરિણામી જવાબ પહેલાંના પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદીશ થાય. તો આ તમારો પરિણામી સદીશ થાય. તો આપણે અહીંયા પરિણામી સદીશ એ અને સીને જોડતો સદીશ થશે, માટે અહીંયા શું લખાય, એ સી સદીશ. તો પછી આપણે અહીંયા મૂકી દઈએ તો કુલ બળ એફ બરાબર આઈ એ સી સદીશ ક્રોસ બી થાય. હવે આપણે જેમ એ ક્રોસ બી એટલે એ બી સાઇન થીટા, એમ એસી ક્રોસ બી એટલે એસી બી સાઇન થીટા. તો મૂલ્ય લઈએ તો એફ બરાબર આઈ એસી બી સાઇન થીટા. માટે જો હવે કિંમત મૂકીએ, બોલો આઈ બરાબર કેટલા ભાઈ, 2 એમ્પિયર. એસીની લંબાઈ તો મેં એસીની લંબાઈ ક્યાં ગણી હતી 0.03. બીની કિંમત 2 ટેસ્લા સાઇન થીટા. થીટા એ એસી બી વચ્ચેનો ખૂણો. તો જો આ એસીની દિશા આમ છે, ચોકડીઓનો મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર છે, તો આ એસી અને બી વચ્ચેનો ખૂણો 90 થાય, સાઇન 90. અને સાઇન 90 બરાબર 1 થશે. તો જો 2 દુ 4, 4 તરી 12 ને 2 પોઈન્ટ કાપો તો 0.12 ન્યૂટન. તો આ બળ માગ્યું હોત તો આટલા ન્યૂટન આવત. જો તાર ઉપર લાગતું બળ કીધું હોત તો આટલો જવાબ આવત, પણ તમને પ્રવેગ માગ્યો છે. તો હવે એફ બરાબર એમ એ પરથી પ્રવેગ એ બરાબર એફ અપોન એમ. બોલો એફની કિંમત 0.12, એમની કિંમત રકમમાં આપી છે 10 ગુણ્યા 10⁻³ સાદુરૂપ આપો તો પ્રવેગ એ બરાબર 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પ્રવેગનું મૂલ્ય 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. તો આ તમારો જવાબ છે મિત્રો 12. તો આ રીતે આનો જવાબ લાવી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે લખી શકો. ચલો હવે આપણે ત્રીજું OMR જોઈએ. 5 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં. તો જો ચુંબકીય ક્ષેત્ર આપ્યું 5 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા માં 4 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડનો વેગ આપો. 4 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડના વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોન ગતિ કરે તો એનો વિદ્યુતભાર ક્યુ બરાબર ઈ થાય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો એના ઉપર લાગતા ચુંબક બળનું મહત્તમ મૂલ્ય, બળ શોધવાનું છે પણ મેક્સિમમ બળ શોધવાનું છે. તો જો આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે તો લાગતું બળ એમ બરાબર ક્યુ વી ક્રોસ બી. જો મૂલ્ય લેવું હોય તો એમ બરાબર ક્યુ વી ક્રોસ બી એટલે વીબી સાઇન થીટા. બરાબર. કેવી રીતે? તો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં મહત્તમ બળ માગ્યું છે, અને મહત્તમ બળ માટે સાઇન વિધેયની કિંમત વધુ થવી જોઈએ. જ્યારે સાઇનની કિંમત વધુ તો સાઇનની વધુ કિંમત 1 હોય તો બળ મહત્તમ થાય. તો જો એમ બરાબર ક્યુના બદલે ઈ આવે વી બી. ચલો હવે ઈની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁹, વીની કિંમત 4 ગુણ્યા 10⁴, બીની કિંમત 5 ગુણ્યા 10⁻⁵.
કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 5 ચોક 20, 20 ગુણ્યા 16, 1.6 એટલે 32 થશે, ગુણ્યા 10 માઇનસ 19 અને આ 1 એટલે 20 ઘાત જેવું કે હા 32 ગુણ્યા 10 માઇનસ 20 ઘાત અથવા 3.2 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત ન્યૂટન. તો આ રીતે તમારો જવાબ 3.2 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત ન્યૂટન આવશે મિત્રો. ઓકે, તો આ ત્રીજું OMR તમને આવડવું જોઈએ. એટલે જો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો હોય તો આ બળ આવે, અને વિદ્યુત પ્રવાહધારિત તાર મૂકેલો હોય તો પેલું હમણાં જ ભણ્યા તે IL ક્રોસ B વાળું, અથવા નાનો ટુકડો હોય તો DF બરાબર IDL ક્રોસ B, એ સૂત્ર વાપરો. ચલો ચોથું OMR જુઓ મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેવાનો તમારે અને લખી દેવાનું. જો ચોથું OMR એક પ્રોટોન, જો એક પ્રોટોનની વાત છે મિત્રો. હવે પ્રોટોન કહે એટલે ખબર પડી જાય કે એનો વિદ્યુતભાર +E હોય 10 I કેરેટ મીટર પર સેકન્ડના વેગથી. તો જો વેગ આપ્યો 10 I કેરેટ, પણ જો અહીંયા I કેરેટ એટલે x દિશા, અને આ 10 એ મૂલ્ય કહેવાય, એટલે આ તમને સદિશ સ્વરૂપમાં આપ્યો. વેગ કયા સ્વરૂપમાં આપ્યો? સદિશ સ્વરૂપમાં. વેગથી 5 J કેરેટ ટેસ્લા. તો જો 5 J કેરેટ ટેસ્લા, ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે, અને J કેરેટ એટલે y દિશામાં, મૂલ્ય 5, તો આ દિશા સહિત એટલે B સદિશ કહેવાય. ગતિ કરે છે તો તેની પર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે, ખાલી જગ્યા. અને એ જો જવાબોમાં દિશા સહિત છે તો આપણે દિશા સહિત શોધવાનું છે. તો જો આપણે ભણી ગયા ભાઈ કે M બરાબર Q V ક્રોસ B, માટે M બરાબર Q. ચલો Vની જગ્યાએ શું લખો? 10 I કેરેટ ક્રોસ Bની જગ્યાએ 5 J કેરેટ. Qની જગ્યાએ આપણે લખીશું E. બોલો સીધો આ ગુણાકાર થાય, 10 ગુણ્યા 5 એટલે 50 થાય. સદિશો વચ્ચે ક્રોસ ગુણાકાર થાય, I ક્રોસ J. હવે જો આપણે એની કિંમત મૂકીએ 1.6 ગુણ્યા 10 માઇનસ 19 ગુણ્યા 50, અને જો I ક્રોસ J તો I J K, તો I ક્રોસ J, તો I ક્રોસ J બરાબર K આવે, અને સમઘડી હોય તો પ્લસ K આવે. તો જો હવે અહીંયા પ્લસ K આવી જાય, 16 × 5 80, તો 8 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત, 1 પોઈન્ટ કાપીએ K કેરેટ, આટલા ન્યૂટન. તો આમ બળ M બરાબર 8 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત, ઉભા રહેજો સાદુરૂપ આપવામાં કોઈ ભૂલ ના થતી હોય, 16 × 5 80, હા 80, 50 ગુણ્યા 1.6 એટલે 80 ગુણ્યા 10 માઇનસ 19 એટલે 8 ગુણ્યા 10 માઇનસ 18 ઘાત આવે મિત્રો, K કેરેટ ન્યૂટન. તો આપણો જવાબ આવશે 8 ગુણ્યા 10 માઇનસ 18 ઘાત K કેરેટ ન્યૂટન. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચલો પાંચમું જુઓ મિત્રો. પાંચમું OMR એક વિદ્યુત ભારિત કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ. જો લોરેન્ટ્ઝ બળ કીધું છે F 0. હવે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર યાદ કરો મિત્રો. તો લોરેન્ટ્ઝ બળ F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B, અને આપણે લોરેન્ટ્ઝ બળ કહેતા હતા. તો આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે. જો વિદ્યુત ક્ષેત્ર 5, તો જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 5 વોલ્ટ પર મીટર, તો B ક્રોસ Vનું મૂલ્ય શોધો. તો આ B ક્રોસ Vનું મૂલ્ય શોધવાનું છે મિત્રો. તો જો આપણી રકમમાં શું કહેશે? લોરેન્ટ્ઝ બળ 0, તો એ 0 મૂકી દો. આ Q E પ્લસ V ક્રોસ B. ચલો આ Q ભાગાકારમાં આવી જાય તો 0 ભાગ્યા Q, તો 0 બરાબર E પ્લસ V ક્રોસ B. ચલો આને આ બાદ લાવી દો, તો V ક્રોસ B બરાબર શું? માઇનસ E સદિશ. જો તમે આ સદિશોનો ક્રમ બદલી નાખો તો B ક્રોસ V બરાબર E સદિશ થઈ જાય, કારણ કે આ ક્રમ બદલો તો આગળ માઇનસ આવે, એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય.
જો આપણે મૂલ્ય લેવું હોય તો બંને બાજુ મૂલ્ય લઈ લો. તો જો બંને બાજુ મૂલ્ય લઈ લઈએ તો ઈનું મૂલ્ય એટલે એકલો ઈ કહેવાય, પણ એકલા ઈની કિંમત આપણને આપી છે 5 વોલ્ટ પર મીટર. તો આમ બી ક્રોસ વીનું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 5 આવશે. તો આ તમારો જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. બરાબર. ચલો 6 એમઆર જોઈએ આપણે. જો 6 એમઆર એક 2 એમઈવી ગતિ ઉર્જા ધરાવતો પ્રોટોન. તો જો એ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી 2 એમઈવી, તો પહેલાં તો એમઈવીના ઈવી 10⁶ ઈવી. ચલો ઈવીના જૂલ કરો. તો ઈવીના જૂલ કરવા હોય તો 1.6 ગુણ્યા 10⁻⁻19 માટે 3.2 ગુણ્યા 10⁻13 જૂલ. તો આ ગતિ ઉર્જા આપી છે. આટલી ગતિ ઉર્જા ધરાવતો પ્રોટોન. તો જો પ્રોટોન કીધો એટલે તરત લાઇટ થઈ જવી જોઈએ. પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ જેટલો હોય. 5 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું ને લંબરૂપે ગતિ કરે છે. હવે ચુંબકીય ક્ષેત્ર આમ હોય અને વિદ્યુતભાર જો આમ લંબરૂપે ગતિ કરે તો આ એના વેગની દિશા અને બીની દિશા વચ્ચેનો ખૂણો 90 થાય. એટલે અહીંયા થીટા બરાબર 90 આપેલો છે. તો આ પ્રોટોન ઉપર લાગતું ચુંબકીય બળ કેટલા ન્યૂટન હોય? પ્રોટોનનું દળ માસ ઓફ પ્રોટોન કેટલું લેવાનું છે? 1.6 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ લો. બરાબર. તો જો હવે મિત્રો આપણે અહીંયા બળ શોધવાનું છે. તો બળ એમ બરાબર ક્યુ વી ક્રોસ વી. જો મૂલ્ય લેવું હોય તો એમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા, પણ ક્યુની જગ્યાએ તો ઈ મૂકીશું. વેગ નથી આપેલો તો જો વેગની વ્યવસ્થા કરીએ, પરંતુ ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv² પરથી v² ને સૂત્ર કરતા બનાવો તો 2k/m માટે v બરાબર વર્ગમૂળમાં 2k/m. આ વીની કિંમત અહીંયા મૂકી દઈએ તો f બરાબર ક્યુની જગ્યાએ પ્રોટોનનો વિદ્યુતભાર ઈ. બોલો વીની જગ્યાએ શું મૂકો? વર્ગમૂળમાં 2k/m. બી સાઇન થીટા કેટલો? 90, કારણ કે લંબરૂપે ગતિ કરે છે એટલે થીટા 90. હવે જો આપણે કિંમત મૂકીએ મિત્રો, પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁻19. ચલો વર્ગમૂળમાં 2, કેની કિંમત 3.2 ગુણ્યા 10⁻13. પ્રોટોનનું દળ કેટલું લેવાનું કીધું હતું? 1.6 ગુણ્યા 10⁻27. બરાબર. ચલો બીની કિંમત 5, સાઇન 91 થઈ જાય. બોલો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપી શકાય કે નહીં? 16 દુ 32, 2 દુ 4, 4નું વર્ગમૂળ 2 નીકળશે. સાદુરૂપ આપશો તો આ જવાબ લગભગ 16 ગુણ્યા 10⁻12 ન્યૂટન જેવું આવે છે. તો આપણો જવાબ આવશે 16 ગુણ્યા 10⁻12 ન્યૂટન. ટૂંકમાં અહીંયા ગતિ ઉર્જા આપી હતી તો ગતિ ઉર્જા ઉપરથી વેગ શોધવાનો હતો અને મૂકવાનો હતો. અને એ સૂત્ર તો આપણું વિદ્યુતભારવાળું હોય તો આ આવે, લંબાઈવાળું હોય તો પેલું એલવાળું આવે. ચલો 7મો OMR જોઈએ આપણે. સ્ક્રીનશોટ લઈ લેજો. જો 7મો OMR મિત્રો, ચાર કે કેરેટ ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર. તો જો એક એક શબ્દ વાંચવાનો અને લખવાનો. ફોર કે કેરેટ ટેસ્લા. કે કેરેટ એટલે કઈ દિશામાં? ઝેડ દિશામાં. મૂલ્ય કેટલું? 4. તો આ દિશા સહિત આપ્યું એટલે આપણે બી સદિશ લખાય. આ ચુંબકીય ક્ષેત્ર તેમજ અમુક મૂલ્યના સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાંથી 2 કુલમનો વિદ્યુતભાર. તો વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું 2 કુલમ. 25 જે કેરેટ મીટર પર સેકન્ડના વેગથી. તો વેગ આપ્યો 25 જે કેરેટ મીટર પર સેકન્ડ. જે કેરેટ એટલે વાય દિશામાં. તો જો આ દિશાના મૂલ્ય, તો આ મૂલ્યની દિશા સહિત એટલે સદિશ સ્વરૂપમાં આપ્યું.
જો આ કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ, તો આ લોરેન્ટ્ઝ બળ આપ્યું છે ભાઈ 400 આઈ કેરેટ ન્યૂટન, એક્સ દિશામાં લાગતું બળ છે. તો આ વિસ્તારમાં પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને એ જો જવાબોમાં સદિશ સ્વરૂપમાં છે. તો જો આપણે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર પહેલાં લખવાનું કે લોરેન્ટ્ઝ બળ એફ સદિશ બરાબર ક્યુ કૌંસમાં ઈ પ્લસ વી ક્રોસ બી. આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે મિત્રો. જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો, એફ સદિશની કિંમત 400 આઈ કેરેટ, એકમ નહીં લખવાનો, ખાલી કિંમત મૂકવાની. ક્યુની કિંમત 2, એ તો શોધવાનો છે, પ્લસ વીની કિંમત 25 જે કેરેટ ક્રોસ બીની કિંમત 4 કે કેરેટ. જો આ બે ગુણાકારમાંથી આવે તો ભાગાકારમાં 400 ભાગ્યા 2 એટલે 200 આઈ કેરેટ. અહીંયા ઈ સદિશ વત્તા, જો અહીંયા મૂલ્યો સીધો ગુણી જાય 25 ચોક 100, અને આ સદિશો વચ્ચે ક્રોસ ગુણાકાર થાય જે ક્રોસ કે. પરંતુ યાદ કરો આઈ જે કે, જે ક્રોસ કે તો આઈ જવાબ આવે, અને સમઘડી હોય તો ધન જવાબ આવે. તો જે ક્રોસ કે બરાબર પ્લસ આઈ કેરેટ આવે. અને જો આમ કે ક્રોસ જે હોય તો વિષમઘડી એટલે માઇનસ આઈ લખવાનું, 11માં આવતું હતું. તો જો અહીંયા 200 આઈ કેરેટ બરાબર ઈ પ્લસ 100 જે ક્રોસ કે એટલે આઈ કેરેટ. ચલો પ્લસ 100 આઈ કેરેટને આ બાદ લાવો તો માઇનસ થઈ જશે. તો 200 આઈ કેરેટ માઇનસ 100 આઈ કેરેટ, માટે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર 100 આઈ કેરેટ. એકમ લખવો હોય તો વોલ્ટ પર મીટર. તો આપણો જવાબ આવશે 100 આઈ કેરેટ. તો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. બહુ સિમ્પલ હોય છે, સૂત્રો આવડવો જોઈએ ભાઈ. ચલો મિત્રો આપણે આ બીજા કેટલાક એમાં જોઈએ. જો આપણે થિયરીમાં ભણી ગયા કે બે સમાંતર તાર, આ બંને તારમાં વહેતા પ્રવાહો I1 અને I2 હોય, બે તાર વચ્ચેનું લંબ અંતર y હોય, તો લાગતું બળ F બરાબર μ0 I1 I2L અપોન 2πy. જો બંને તારમાં વહેતા પ્રવાહો એક જ દિશામાં, તો એ બંને તાર વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે. અને જો બંને તારમાં વહેતા પ્રવાહો પરસ્પર વિરુદ્ધ હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતા હોય, એકમાં આમ ને એકમાં આમ, તો અપાકર્ષણ બળ લાગે. અને બળનું મૂલ્ય આ સૂત્રથી શોધાય. હવે આ સૂત્ર ઉપર આધારિત આપણે જોઈએ હોય એમાં, જો 5 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે અતિ લવબા સુરેખ સમાંતર તાર, તો જો આપણી પાસે બે તાર છે પણ બંને તારમાં વહેતો પ્રવાહ, આમાંય વહેતો પ્રવાહ 5, આમાંય વહેતો પ્રવાહ 5, બરાબર. સુરેખ સમાંતર તાર વચ્ચેનું અંતર, તો જો આ બે તાર વચ્ચેનું અંતર જેને આપણે વાય કહેવાય 1 મીટર છે. જો વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય, જો આમાં તમે આમ લો તો પહેલાંમાં પણ એક જ દિશામાં વહેતા હોય, તો તેમની એકમ લંબાઈ દીઠ, કેટલી લંબાઈ દીઠ? 1 એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે. હવે જો પહેલાં તો બંને પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય તો આકર્ષી બળ લાગે. એટલે આપણા જવાબોમાં જો આકર્ષી, અપાકર્ષી, તો આ બેમાંથી એક જવાબ આવે. એક જ દિશામાં પ્રવાહો વહે છે, એક જ દિશામાં, તો આકર્ષણ બળ લાગે ભાઈ. પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય તો આકર્ષણ બળ લાગે. તો આપણે અહીંયા આ બેમાંથી એક જવાબ આવે. હવે બળની કિંમત શોધીએ તો એ બરાબર μ0 I1 I2 L અપોન 2πy. ચલો μ0ની કિંમત આપણને આવડે છે 4π × 10⁻⁷. I1ની કિંમત 5, I2ની કિંમત 5. તમને એકમ લંબાઈ દીઠ બળ માગ્યું છે એટલે Lની કિંમત 1, 2πy, yની કિંમત પણ 1. તો હવે સાદુરૂપ આપો, તો આનું સાદુરૂપ આપશો મિત્રો તો 5 × 10⁻6 ન્યૂટન. અને એક જ દિશામાં પ્રવાહ વહેતા હોય તો કેવું બળ લાગે? આકર્ષી પ્રકારનું બળ લાગે. તો આ તમારો જવાબ છે.
5 × 10⁻6 ન્યૂટન આકર્ષી પ્રકારનું બળ લાગે. જો રકમમાં એમ કીધું હોય કે પ્રવાહો પરસ્પર વિરુદ્ધ વહે છે તો મૂલ્ય તો આટલું જ આવે, પણ આકર્ષીના બદલે શું લેવાનું? અપાકર્ષી. તમને એકમ લંબાઈ દીઠ નહીં પણ કે 2 એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો તો એલની કિંમત 2 લઈ લેવાની. જો 2 તાર વચ્ચેનું અંતર બીજું કોઈ આપ્યું હોય તો એ લેવાનું. તો આ રીતે તમે ગણી શકો. ચલો 9મો એમઆર જુઓ મિત્રો. તો જો હવે 9મો એમઆર આપણે જોઈએ. જો શું કહે છે? 10 એમ્પિયર જેટલો એક જ દિશામાં સમાન પ્રવાહ ધરાવતા સમાંતર રહેલા 2 તાર વચ્ચે લાગતું બળ 10⁻³ એમ્પિયર. જો આપણે 2 સમાંતર તાર 10 એમ્પિયર જેટલો એક જ દિશામાં, તો જો આમાં વહેતો પ્રવાહ I1 10, તો પછી આમાં વહેતો પ્રવાહ પણ 10 જ લેવાનો. તો એક જ દિશામાં સમાન પ્રવાહ ધરાવતા સમાંતર રહેલા 2 તાર વચ્ચે લાગતું બળ, તો અત્યારે આ 2 તાર વચ્ચે લાગતું બળ 10⁻³ ન્યૂટન છે. બરાબર. હવે જો બંને તારમાં વહેતો પ્રવાહ બમણો કરી દો, તો જો આપણે આ તારમાં વહેતો પ્રવાહ જે 10 હતો એના બદલે બમણો કરી દો, તો ચલો I1 ડેશ કહીએ 20 કરી દઈએ. આમાં વહેતો પ્રવાહ I2 ડેશ કહીએ તો એ પણ બમણો એટલે 20 કરી નાખો. તો જો બંને તારમાં વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે તો એમની વચ્ચે લાગતું આકર્ષણ, હવે એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય એટલે એ બળ આકર્ષણ બળ જ હોય, પણ એ કેટલું હોય શોધી કાઢો. જો અહીંયા ખાલી પ્રવાહો જ બદલવાના છે, આ અંતર કે લંબાઈને એવું કશું બદલવાનું નથી. તો જો આ સૂત્ર ઉપરથી ટૂંકમાં શું લખાય? F ચલે છે I1 × I2, અને અહીંયા શું થાય? F ડેશ ચલે છે I1 ડેશ × I2 ડેશ. બરાબર છે. તો આ 2 સમીકરણ મળશે મિત્રો. અને હવે આપણે જે શોધવાનું છે એને ઉપર રાખીને ગુણોત્તર લઈએ. તેથી F ડેશ અપોન F, તો F ડેશની જગ્યાએ I1 ડેશ I2 ડેશ છેદમાં I1 × I2. પણ જો હવે કિંમત મૂક્યા મિત્રો, I1 ડેશની કિંમત 20, આ પણ 20, પેલી 10, પેલી એ 10, માટે F ડેશ અપોન F. બોલો 10 દુ 20, 10 દુ 20 તો 2 દુ 4, આને ત્યાં લઈ જાઓ તો F ડેશ બરાબર 4F. પણ Fની કિંમત આપણને કઈ દીધી હતી? 10⁻3. તો 4 × 10⁻³ ન્યૂટન. અને પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો આકર્ષી બળ લાગે. તો આપણો જવાબ આવશે 4 × 10⁻³ ન્યૂટન આકર્ષણ બળ. જો રકમમાં એમ કહી દીધું હોય કે પ્રવાહોનો મૂલ્યો બમણો કરો અને કોઈ એક તારમાં પ્રવાહની દિશા ઉલટાવી દો, તો જો બળનું મૂલ્ય તો આટલું જ આવશે, પણ પ્રવાહ ઉલટાવી દો તો પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો એ આકર્ષીના બદલે તમારે શું લખવાનું? અપાકર્ષી બળ લખવાનું. જો ઘણા દાખલાઓમાં પ્રવાહો પણ બદલ્યા, ઘણીવાર આ અંતરોય બદલતા હોય કે અત્યારે અંતર y છે, પછી અંતર બમણું કરવામાં આવે તો પહેલાં તમારે y લખવાનું, પછી 2y લખવાનું. તો એ વખતે તમારે y ને પણ ધ્યાનમાં લેવાનું, અહીંયા 2y, અને પછી ગુણોત્તર લઈને કામ કરવાનું. ટૂંકમાં જે ભૌતિક રાશિ એ બદલાતી હોય ધ્યાનમાં લઈને કામ કરવાનું. ચલો 10મો એમઆર જોવો મિત્રો. જો 10મો એમઆર શું કહે છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P, Q અને R અતિ લોભા સુરેખ તાર. તો જો આકૃતિમાં તમને 3 તાર આપ્યા છે, P તાર, Q તાર અને R તાર. બરાબર. અતિ લોભા તાર, એમાંથી અનુક્રમે 20 એમ્પિયર. તો જો P તારમાં પણ નીચે તરફ જાય છે, 20 એમ્પિયર પ્રવાહ વહે છે. પેલામાં 40 પણ ઉપર તરફ, તો આમાં 40 એમ્પિયર પ્રવાહ ઉપર તરફ વહે છે. પેલામાં 60 એમ્પિયર પ્રવાહ ઉપર તરફ વહે છે. બરાબર. તો આકૃતિમાં દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા બળની વાત કરવાની છે. તાર Q પર લાગતા બળની આપણે વાત કરવાની છે. તો તાર Q પર લાગતું બળ અને એ પરિણામી બળની દિશા તાર Qની કઈ બાજુ? તો આ તાર Qની ઉપર તરફ, આમ, આમ, નીચે કે અંદર તરફ, કઈ તરફ એ તમારે શોધી કાઢવાની છે. જો હવે મિત્રો અહીં ધ્યાન આપો, આપણા Q તાર ઉપર એક આ તાર વડે અને આ તાર વડે બળ લાગે. જો પહેલાં આપણે આ બેની જ વાત કરીએ, ખાલી આ બેની, આ P તાર અને Q તાર. જો બંનેમાં વહેતા પ્રવાહો પરસ્પર
વિરુદ્ધ છે. આ બંને તારમાં વહેતા પ્રવાહો પરસ્પર વિરુદ્ધ. તો આપણે જોયું કે પ્રવાહો પરસ્પર વિરુદ્ધ હોય તો અપાકર્ષણ બળ લાગે. તો આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે એટલે એ બળને કારણે આ તાર ઉપર આમ બળ લાગે, પી તાર ઉપર, અને ક્યુ તાર ઉપર આમ બળ લાગે. તો આ ક્યુ તાર ઉપર આમ બળ લાગશે, બરાબર. તો આ બેની વાત કરીએ તો ક્યુ તાર ઉપર લાગતું બળ આમ હોય. પણ ચલો હવે આ બેની વાત કરીએ આપણે. જો એ બે તાર, આ ક્યુ તાર, આર તાર, પણ જો એ બે તારમાં વહેતો પ્રવાહ એક જ દિશામાં છે તો આપણે જાણીએ છીએ કે પ્રવાહો એક જ દિશામાં હોય તો આકર્ષણ બળ લાગે. તો આ બંને વચ્ચેમાં આકર્ષણ લાગે એટલે ક્યુ આની તરફ આકર્ષાય તો આપણા ક્યુ તાર ઉપર લાગતું બળ આમ આવે, આર તાર આમ આકર્ષાય તો આર તાર ઉપર લાગતું બળ આમ આવે. ટૂંકમાં તમે જોઈ શકો છો કે ક્યુ તાર ઉપર એક પી વાળાના કારણે આમ લાગે, પી વાળાના કારણે લાગતું બળ આમ. તો જો આ પહેલાં પી વાળા તારને કારણે લાગતું બળ આમ હશે, આર વાળા તારને કારણે પણ લાગતું બળ આમ આવે, બરાબર છે, આ આમ આવે બીજા તારને કારણે. તો આપણા ક્યુ તાર ઉપર બંને તારને કારણે લાગતું બળ આમ આવે. હવે આપણે આમ ઊભા રહ્યા હોય તો આ ક્યુ તારની આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ, આ જમણી બાજુ. તો પછી આ જમણી બાજુ તરફ બળ લાગે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તાર ક્યુની ખાલી જગ્યા તરફ લાગે તો કઈ બાજુ લાગે મિત્રો? જમણી તરફ. તો આ ક્યુ તાર પર લાગતું બળ ક્યુ તારની જમણી તરફ લાગે. બોલો, સમજી ગયા? આમાં કોઈ ગણતરી નથી કરવાની, ખાલી દિશા શોધવાની. તો આ બેમાં વિરુદ્ધ તો અપાકર્ષણ થાય, તો અપાકર્ષણ થાય એટલે આમ જાય, આમ જાય. તો આપણે તો આના ઉપર લાગતું બળ ચેક કરવાનું હતું, તો એના ઉપર લાગતું બળ આમ આવ્યું. હવે આના કારણે શું થાય? તો એક જ દિશામાં તો આકર્ષણ થાય, તો આમ આમ. પણ આપણે તો આના ઉપર લાગતું બળ શોધવાનું હતું, તો એ આમ. તો આ બંનેનું પરિણામી બળ પણ આમ, જમણી તરફ. તો આપણો જવાબ આવશે જમણી તરફ. તો આ રીતે તમે આ OMRનો જવાબ આપી શકો મિત્રો. જો મિત્રો ઘણીવાર આવું કોઈ OMR આપેલું હોય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર વાહકતામાંથી વિદ્યુત પ્રવાહ આવી વહે છે તથા તેનું કેન્દ્ર ઉપર રહે તેમ XY સમતલમાં આ વર્તુળાકાર લૂપ રાખેલું છે. તો આ વર્તુળાકાર લૂપનું વલણ કેવું? સંકોચાઈ જવાનું, પ્રસરવું એટલે આમ પહોળું થવાનું, કે આખે આખું ધન X દિશામાં ખસવાનું, કે આખે આખું ઋણ X દિશામાં ખસવાનું, કે ઉપર ખસવાનું, કે નીચે. તો જો અહીં મિત્રો આપણે અહીંયા આ કામ કરી જાય છે. જો પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતા હોય તો અપાકર્ષણ. તો જો એ પ્રવાહ ગોળ ગોળ વહે છે તો આને આપણે નાના નાના ખંડોમાં વહેંચી દઈએ. તો ધારો કે તમે અહીંયા આટલો નાનો ખંડ લો તો સેમ એના જેવો નાનો ખંડ અહીં આવવાનો. તો જો આ ખંડમાં વહેતો પ્રવાહ આમ આવે તો સામે આ ખંડમાં વહેતો પ્રવાહ આમ આવે. તો જો આ બે સમાંતર તાર પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ, તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ થાય તો એકબીજાથી આમ દૂર જવાનો પ્રયત્ન કરે. એ રીતે જો તમે આ ભાગ લ્યો તો એમાં વહેતો પ્રવાહ આમ, તો એના જેવો ભાગ અહીંયા આવશે, તો એમાં વહેતો પ્રવાહ આમ, તો એ પણ પરસ્પર વિરુદ્ધ, તો અપાકર્ષણ થાય તો એકબીજાથી આમ દૂર જવાનો પ્રયત્ન કરે. જો તમે અહીંયા ભાગ લેશો કે ભાઈ ચલો આ ભાગમાં પ્રવાહ આમ વહે છે તો સેમ એના સામે આ ભાગમાં વહેતો પ્રવાહ આમ આવે. તો જો ત્યાં પણ પ્રવાહ પરસ્પર વિરુદ્ધ, તો પરસ્પર વિરુદ્ધ હોય તો અપાકર્ષણ, તો આ એકબીજાથી આમ દૂર જવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં તમારા લૂપ પર આ બધું દૂર તરફ આમ બળ લાગે, અને જો દૂર તરફ બળ લાગતું હોય તો પછી આ જો આમ અંદર તરફ બળ લાગતું હોય તો સંકોચાવાનું વલણ કહેવાય, અને આમ દૂર તરફ બળ લાગે તો પ્રસરવાનું. તો અહીં તમારો જવાબ શું આવશે? પ્રસરવાનું વલણ ધરાવે. તો આ રીતે તમારે સમજ આ બાબત ઉપરથી જવાબ આપવાનો છે. બોલો, ક્લિયર? તો આ રીતે આ 11 OMR મેં તમને આ બળના અનુસંધાનમાં સમજાવ્યો તો એ તમને આવડવો જોઈએ.